નમસ્કાર, કરુણા ટોક્સમાં આપ સૌનું સ્વાગત છે. હું છું કૌશિક મહેતા. આજે આપણે રાજકોટની નહીં, સૌરાષ્ટ્રની જ નહીં પણ ગુજરાત આખામાં સૌથી લેટેસ્ટ ટેકનોલોજી સાથેની બ્લડ બેંક હોય તો આ લાઈવ બ્લડ સેન્ટર છે, એમાં આપણે આવ્યા છીએ, જેનું નામ રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંક તરીકે વર્ષો સુધી જાણીતી હતી. આ બ્લડ બેંકમાં 7 લાખ જેટલા યુનિટ એકત્ર થયા છે. 4 લાખ લોકોની તો જિંદગી બચાવી છે. થેલેસેમિયા જાગૃતિ માટે પણ બહુ કામ કર્યું છે ને 7 લાખ જેટલા ટેસ્ટ કર્યા છે. એના કારણે મેજર બાળકો આવવાનું પ્રમાણ પણ ઘટ્યું છે. આ બહુ મોટું એચિવમેન્ટ છે. આ લેબોરેટરીમાં અત્યાધુનિક ટેકનોલોજી છે કે અમુક મશીન તો એવા છે કે આખા ઇન્ડિયામાં પણ પહેલી વાર અહીંયા ઇન્ટ્રોડ્યુસ થયા હોય. એટલે દરેક રીતે આ બ્લડ બેંક આજે પણ ગુજરાતમાં સિરમોર ગણાય છે. એવી આ બ્લડ બેંકની સ્થાપના, અત્યાર સુધીની એની સફર, આ મુકામ સુધી કઈ રીતે પહોંચી, કેટલા વિઘ્નો આવ્યા અને કેવી કેવી પ્રવૃત્તિઓ આ લાઈવ બ્લડ સેન્ટરમાં થાય છે, એની જાણકારી આપણે મેળવીએ. બ્લડ ડોનેશન થઈ ગયું, કમ્પોનન્ટ સેપરેશન થઈ ગયું, સાથે સાથે એ બ્લડ જે ડોનેટ થયું એના બધા ટેસ્ટિંગ કરવા જરૂરી હોય છે. તો એની માટે અહીંયા આપણી પાસે અગેન ઓટોમેશન છે, કમ્પ્લીટ ફૂલી ઓટો. સેમ્પલ લોડ કરી દેવાના, રિએજન્ટ્સ આમાં લોડ થઈ ગયા હોય અને આ કોબાસ E411 મશીન, ધીસ ઇઝ સેકન્ડ ઇન ગુજરાત અને 2015થી આ મશીન કાર્યરત છે. આમાં બધા જ વાયરસના ઇન્ફેક્શનને સરસ રીતે ખૂબ જ પ્રિસાઇઝ એક્યુરસીથી, ધીસ ઇઝ હાઈલી સેન્સિટિવ મેથડ E-CLIA, જે અમેરિકા અને યુરોપમાં યુઝ થાય છે. બ્લડ ડોનેશન થઈ ગયા પછી બ્લડ ગ્રુપ, એનું એન્ટીબોડી સ્ક્રીનિંગ, ક્રોસ મેચ અને ફર્ધર જે કંઈ વર્કઅપ એક્સ્ટ્રા કરવાનું થતું હોય એની માટે આ ફૂલ્લી ઓટોમેશન મશીન અહીંયા અવેલેબલ છે. અને આ ફર્સ્ટ ઇન ઇન્ડિયા 2008થી કાર્યરત છે. આ એનું અપગ્રેડેડ વર્ઝન છે, જે હમણાં 2 વર્ષ પહેલા આને અપડેટ કરવામાં આવ્યું છે. સો ધીસ ઇઝ ફુલ્લી ઓટો એન્ડ one of its kind, best technology in the world today. And વર્લ્ડ લેવલની પણ જે કંઈ કોન્ફરન્સીસ હોય છે એમાં પણ આ જ મશીન અને આ ટેકનોલોજી SPRCA, and this is one of its kind and the best possible technology available in the world today. આ મશીન એક્સ-રે ઇરેડિયેટર આ આવ્યું 2016માં યુએસએથી અહીંયા આવ્યું છે અને આ ફર્સ્ટ ઇન સાઉથ ઇસ્ટ એશિયા છે. આનો ઉપયોગ એક્સ-રે ઇરેડિયેશન માટે બ્લડ પ્રોડક્ટને કરવામાં આવે છે અને નવજાત શિશુ ઇન્ટ્રાયુટ્રાઇન ટ્રાન્સફ્યુઝન માટે, કેન્સરના પેશન્ટ્સ હોય કે જેમની ઇમ્યુનિટી ડાઉન થઈ ગઈ છે, ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટ્સ, તો આ બધા કિસ્સામાં ઇરેડિયેટેડ પ્રોડક્ટ ઇઝ મેન્ડેટરી. તો આ ગાઈડલાઇનને અનુસરવા આ 2016માં ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ એ આવ્યું અહીંયા સાઉથ ઇસ્ટ એશિયામાં અને રાજકોટમાં સૌથી. એટલે હજી પણ આ ઇન્ડિયામાં જૂજ જ આવા મશીનો અવેલેબલ છે. આપણે અત્યારે લાઈવ બ્લડ સેન્ટરના કમ્પોનન્ટ એરિયામાં જઈ રહ્યા છીએ. બ્લડ ડોનેશન થઈ જાય પછી કમ્પોનન્ટ સેપરેશન માટેનો આ એરિયા છે. એની માટે બ્લડ બેગ્સ આવે, એમને આ સેન્ટ્રીફ્યુજ છે, એમાં સેન્ટ્રીફ્યુજ કરવામાં આવે છે અને પછી એમનું આ વન ઓફ ઇટ્સ કાઇન્ડ મશીન, કમ્પોનન્ટ સેપરેશન મશીન, ફર્સ્ટ ઇન ઇન્ડિયા
2022માં આ ટોટલ ઓટોમેશન છે અને એ અહીંયા ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે, જેથી કરીને બ્લડના દરેક કમ્પોનન્ટ ખૂબ જ સાયન્ટિફિકલી ખૂબ જ સારી રીતે સેપરેટ થઈ શકે. ટોટલ ઓટોમેશન, સો નો હ્યુમન એરર ઇન્વોલ્વ. નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા. આજે આપણે રાજકોટ જ નહીં, સૌરાષ્ટ્ર જ નહીં, પણ ગુજરાતની સૌથી અલ્ટ્રા મોડર્ન લાઈફ બ્લડ સેન્ટરમાં આવ્યા છીએ. આ લાઈફ બ્લડ સેન્ટર એક સમયે રાજકોટ વોલન્ટરી બ્લડ બેંક તરીકે જાણીતું હતું અને અત્યાર સુધીમાં 8 લાખ યુનિટ બ્લડ એકત્ર કર્યું છે, 4 લાખથી વધુ જિંદગી બચાવી છે. અને બ્લડ બેંકમાં જે કોઈ સુવિધા જોઈએ એ સૌથી છેલ્લી ટેકનોલોજીની સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે. ગુજરાતમાં બહુ રેર કેસમાં આવી ટેકનોલોજી અહીંયા જોવા તમને મળે, બાકી બહુ ઓછી જગ્યાએ મળે છે. આની સાથે થેલેસેમિયાના ટેસ્ટની, થેલેસેમિયાની અવેરનેસની શરૂઆત જ લાઈફ સેન્ટર દ્વારા થઈ, એટલે એ પણ બહુ મહત્ત્વનું છે. એમાં પણ 4 લાખથી વધુ લોકોના ટેસ્ટ થયા છે. એટલે થેલેસેમિયા રોગ હોવો અને એની ઓળખ થવી એ પણ બહુ મોટું અભિયાન લાઈફ સેન્ટર દ્વારા કરવામાં આવ્યું છે. આજે આપણે લાઈફ બ્લડ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી શશિકાંતભાઈ કોટીચા તો છે, પણ એમના ભાઈ ચંદ્રકાંતભાઈ કોટીચા એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી છે અને એમના ડોટર છે મિત્તલબેન કોટેચા, એ પણ આ અત્યારે બધો કાર્યભાર સંભાળે છે. અને આપણી સાથે મેડિકલ ડિરેક્ટર ડૉક્ટર સંજીવભાઈ નંદાણી પણ છે, ડૉક્ટર નંદાણીના સન છે, એ બધી વ્યવસ્થા સંભાળે છે. આજે આપણે આ બ્લડ બેંક વિશે, આ કઈ રીતે એનો ઇતિહાસ શરૂ થયો, સ્થાપના કાળથી અત્યાર સુધીમાં કેટલી મોટી પ્રવૃત્તિઓ થઈ છે, એનો આપણે પરિચય લેવો છે. ચંદ્રકાંતભાઈ, મિત્તલભાઈ અને ડૉક્ટર નંદાણી ત્રણેયનું કરુણા ટોક્સમાં તમારું સ્વાગત છે. હાજી ચંદ્રકાંતભાઈ, શરૂઆત આપણે એ જાણવાની, કારણ કે નવી પેઢીને ખબર નથી કે આ બ્લડ બેંક કેટલા સંઘર્ષ પછી અહીંયા સુધી પહોંચી છે. તો આ શરૂઆત કઈ રીતે થઈ, કારણ કે એમાં એક કિસ્સો બહુ સેન્સિટિવ કિસ્સો છે, તો એનાથી આપણે વાતની શરૂઆત કરીએ. 1944માં મારો જન્મ જી. અને 1978માં 34 વર્ષની ઉંમરે એક નક્કી કર્યું કે જી. સમાજ માટે આપણે કંઈક કામ કરવું છે. બરાબર. મારો જે જૂનો ઇતિહાસ છે જી. એમાં ઘણા મિરાકલ્સ એટલા બધા બન્યા, એની વિગતથી પછી ક્યારેક વાત જી. કરશું. જી. પણ નાનપણમાં મારા 23 વર્ષની ઉંમરે મારા મધર વિધવા થઈ ગયા. જી. અને લર્નિંગ એન્ડ અર્નિંગ વસ્તુ ટુગેધર. નાનપણની ઉંમરથી જ મેં કાર્ય શરૂ કર્યું નોકરી કરવા માટેનું. અને ભણતા ગયા, 11 વર્ષ સુધી નોકરી કરતા ગયા. અને મધરને એક જ હતો હેતુ કે પેટે પાટા બાંધીને પણ આ બે ભણાવવા. અને એ ભણતા ગયા, આગળ વધતા ગયા. અને 11 વર્ષની ઉંમરથી હું ચાર્ટર્ડ એકાઉન્ટ સુધી ભણ્યો. મારા મોટાભાઈ પોસ્ટ ગ્રેજ્યુએટ થયા અને જરાક પગભર થયા, સ્થિર થયા. એમાં એક એનઆરઆઈ મિત્ર મળ્યા. જી. એની સાથે વાટાઘાટો કરી અને એક નાનકડો બિઝનેસ દેશી ટ્રેડર્સ નામે. બરાબર. અને 8-9 વર્ષ થઈ ગયા. આ 69માં મેં શરૂ કર્યો. 7-8 વર્ષ થઈ ગયા. એટલે 1978 વિચાર આવ્યો કે હવે આપણે પગભર થઈ ગયા છીએ અને આપણે જ્યારે ભણતા હતા ત્યારે ઘણી લોન ને સ્કોલરશીપ હતી, એ સમાજને આપણે ઋણ ચૂકવો. એટલે નક્કી કર્યું કે એક ટ્રસ્ટ કરીએ અને આપણે જેટલી રકમ 10 ગણી કરી અને પાછી એ સમાજને પાછી આપીએ. એટલે જેમ અમે ભણી શક્યા એમ સમાજના આ લોકો ભણી શકે. એમાં વિચાર આવ્યો. એટલે નક્કી કર્યું શું કરશું 34 વર્ષની ઉંમરે. તો બ્રધર કે
he was a man of visionary. He can see tomorrow today. વાહ એટલે એને કીધું ચંદ્રકાંત મને કે કાર્ડ બનાવવું છે ને વિઝિટિંગ કાર્ડ જી તો પણ 1 રૂપિયો 2 રૂપિયા જોશે. જી જો સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરી તો પૈસા પહેલા જોશે. એટલે આપણે ટ્રસ્ટ બનાવીએ અને જ્યારે જી. 40-50 સુધી ઉંમર થશે ત્યારે આપણે સમાજ માટે કામ કરશું. બરાબર. અત્યારે આપણે પેલું ઋણ ચૂકવી દઈએ. અને એને બીજું એક વાક્ય કીધું કે when you earn money and if you don't part it, you can never part it again. ક્યાં વાત. એકવાર પૈસા તમે કમાઓ જી અને જો એ વાપરો નહીં તો એ પૈસા કોઈથી વપરાતા જ નથી. જી જી એટલે કે 101 રૂપિયા હું આપું છું, 101 રૂપિયા તું આપ, 202 રૂપિયામાં અમે ટ્રસ્ટની સ્થાપના કરી, સૌરાષ્ટ્ર મેડિકલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ. ટ્રસ્ટ અને ભૂલી ગયા. Okay. દર વર્ષે પૈસા ભેગા કરતા ગયા. જી એમાં 1981 મેં કેવો બનાવ બન્યો. એક મિત્રને બ્લડની જરૂર પડી. બરાબર 9-10 યુનિટ બ્લડની જરૂર હતી. ત્યારે બ્લડ બેંક હતી નહીં. ત્યારે ફૂલછાપમાં હર્ષુભાઈ સંઘાણી તંત્રી જી. હતા. અને જ્યારે જ્યારે આવી જરૂર પડે તો છાપામાં અપીલ આવે ત્યારે તો બહુ અગ્રગણ્ય છાપું, ઘણા વર્ષોનું જૂનું જાણીતું અને ફૂલછાપની સેવા કે પ્રવૃત્તિ પણ બિરદાવવા જેવી. જી અને હર્ષુભાઈનો સંપર્ક થાય તો અને કંઈ પણ બ્લડ જોતું હોય તો છાપામાં આવે ને પછી લોકો લેવા જાય પ્રાઇવેટ લેબોરેટરીમાં અને આ કલેક્ટ કરે. તો એક મિત્રને 9-10 યુનિટ ડૉક્ટરે કીધું બ્લડ જરૂર પડશે. જી જ્યારે 4થું યુનિટ બ્લડ ચડાવ્યું બરાબર ત્યારે એને ટ્રાન્સફ્યુઝન રિએક્શન આવ્યું. જેવું આ ચડાવવાનું શરૂ કર્યું ઓકે અને સ્ટાર્ટેડ જમ્પિંગ ઇન ધ બેડ. ઓહો 4 ફૂટ કૂદવા માંડ્યો. એટલે ઇટ મીન્સ કે ઇટ વોઝ નોટ પ્રોપરલી ટેસ્ટેડ ક્વોલિટી બ્લડ. બરાબર અને ત્યારે જ નક્કી કર્યું કે 9-10 યુનિટ જોતું હતું. એટલે 50-60 મિત્રોને બોલાવ્યા, એ બધાને બ્લડ ગ્રુપ કર્યા અને એમાંથી જેનું બ્લડ ગ્રુપ ફેલી થયું એના પ્રાઇવેટ લેબોરેટરીમાં બ્લડ કલેક્ટ કર્યું જી અને પેશન્ટને આપવા ચડાવવા મળ્યું. જ્યારે ચોથું રાખ્યું ત્યારે ટ્રાન્સફ્યુઝન રિએક્શન. અને ગોડ ઇઝ સો જનરસ, ગોડ ઇઝ સો કાઇન્ડ. બરાબર. When anybody is dying anywhere in the world, he or she gets a message that you are leaving this for good. વાહ અને એ 37 વર્ષના વ્યક્તિને જેવું લોહી ચડાવ, ચોથું યુનિટ ચડાવ થયું, એને ટ્રાન્સફ્યુઝન રિએક્શન આવ્યું અને સ્ટાર્ટેડ જમ્પિંગ બેડ. અને અંદરનો માયલો કહી દીધું અને એને બધાને કીધું કે નાવ આઈ એમ ડાઈંગ, આઈ એમ લિવિંગ ધીસ ફોર ગુડ. અને બોલ્યું ચાલો મને માફ કરજો અને હવે મારે બ્લડની જરૂર નથી. અને આમ કૂદતા 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 નળી ખેંચી નાખી. બાપરે અને જેવી નળી ખેંચી નાખી તો 5 મિનિટ પછી સ્લોલી કુલ ડાઉન અને બ્લડ જોવાનું બંધ થઈ ગયું. અને થોડા સમય પછી નોર્મલ થયા અને પછી 4-5 મિનિટ બ્લડ ચડાવ્યા. પણ સેકન્ડ ટર્નિંગ પોઈન્ટ એ આવ્યો કૌશિકભાઈ જી જી કે વેન હી વોઝ લિવિંગ ધ હોસ્પિટલ, બધા મિત્રો સાથે હતા, ડિસ્ચાર્જ કર્યો કે ધીસ ઇઝ યોર સેકન્ડ લાઈફ. હા Blood can take a life, blood can give a life. Blood is like a parachute. When you want it, if it is not there, you never require again. જી જી એમાં અમે બધા મિત્રોની આંખ ચમકી ગઈ કે આંખના પ્રકારમાં જિંદગી જાય છે, આંખના પ્રકાર જિંદગી આવે છે. બરાબર આ જો નળી ન ખેંચી હોત તો પેશન્ટ બ્લડ નોટ સર્વાઈવ. બરાબર અને આના ઉપરથી પછી અમે મળ્યા અને બધા મિત્રો હતા, બધાને મળ્યા, હર્ષુભાઈને પણ મળ્યા. જી અને અમારો બિઝનેસ જયશ્રી ટ્રેડર્સમાં મારો બિઝનેસ ટાટા સાથે. બરાબર એટલે એમ થયું કે ટાટા બ્લડ બેંક મુંબઈમાં છે તો ત્યાં પહોંચીએ, સલાહ લઈએ. એટલે મીઠાપુર ઊંઘ્યો ટાટા કેમિકલ્સમાં અને ભલામણ લઈને મિસી લીલા સુમન મુલગાંવ જી જી જે ટેલકોટ મોટર્સ હતી એના ચેરમેન સુમન મુલગાંવ હતા, એના વાઇફ મિસી લીલા મુલગાંવ. બરાબર મિસી મુલગાંવ મળ્યો અને મને વાત કરી. અને જ્યારે મુંબઈ જતો હતો ત્યારે મારા બ્રધરે મને બેંકની પાસબુક આપી. અમારે જે ટ્રસ્ટનું ખાતું આ પોકેટમાં રહી જાય. જી જી મને કીધું આ પાસબુક રાખ ભેગું, તને પેલો પ્રશ્ન પૂછે પૈસા કેટલા. એટલે બધી જઈને વાત કરી. બરાબર એટલે મને કહે તમે રિપોર્ટ આપો. એ રિપોર્ટ બહુ લાંબી વાત છે પણ એ લાંબી વાતને ટૂંકી કરતા મને કહે આ બધી વાત સાચી તમારી, આટલા આ બધું બની ગયું પણ તમે રકમ કેટલી છે? અને મેં 4 લાખ રૂપિયા છે અને 4 વર્ષમાં 4 લાખ તમે ભેગા. બરાબર તો મને કે બ્લડ બેંક થઈ જશે. હા ક્યાં મને કે વાત ટાટા બ્લડ બેંકમાં જાઓ. અને હું 15 દિવસની હાર્યો અને બધી નાની નાની વસ્તુની નોંધ કરી અને બેસી મુંગાપરને આમંત્રણ આપ્યું કે આપ જ ચેરમેન બનો. વાહ She was known as a Mother Teresa in blood bank at that time. જી 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 એટલે જી રાજકોટ આવ્યા, એને બ્લડ બેંકનું ઉદઘાટન કર્યું અને ત્યાં હર્ષુભાઈ સંઘાણી પણ આગલી સીટમાં બેઠા હતા, મારી પાસે બરાબર. પણ છે. અને આજે એક બનાવ બની ગયો અને અત્યાર સુધીમાં 7 લાખ યુનિટો બ્લડના ક્યાં કલેક્ટ બાત કરીને આપ્યા. ક્યાં બાત 4 લાખ દર્દીઓને કરી
અને 250-300 હોસ્પિટલો ને નિયમિત બ્લડ જાય છે. અને આખા સૌરાષ્ટ્રનો રાજકોટ હબ છે, એટલે બધી ટ્રીટમેન્ટ માટે ટ્રીટમેન્ટ માટે બધા પેશન્ટ અહીંયા રાજ મેડિકલ બહુ સરસ હબ થઈ ગયું છે. એટલે બ્લડ ઇઝ એ લાઈફ. બ્લડ વિના કાંઈ પણ મોટા મોટા ડૉક્ટર પણ એના હત્યા હેઠા મૂકવા પડે. બ્લડ મળે તો ઓપરેશન કરીએ, બ્લડ મળે તો સીટી જી એટલે આની મહત્વ તો બધા જાણે. પણ ચંદ્રકાંતભાઈ, તમે જ્યારે શરૂઆત કરી ત્યારે મને લાગે છે સૌરાષ્ટ્રમાં આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું, એટલે વધારે મુશ્કેલીઓ આવી હશે. જગ્યા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડી, મશીનરીથી માંડી, સ્ટાફથી માંડી, એની થોડી વાત એટલે કરો, કારણ કે આ બહુ આટલા વર્ષોએ આપણને એમ લાગે છે કે બધું બહુ સરસ સુચારું રીતે ચાલે છે, પણ ત્યારે તો જમાનો કેવો હતો અને કેટલી મુશ્કેલીઓ પડી હતી. પેલા તો જાણે ગ્લાસની બોટલમાં હા, બરાબર છે. 6 રૂપિયાની બોટલ આપતી અને 30 રૂપિયામાં બ્લડ યુનિટ આપતા હતા શરૂઆતમાં ત્યારે. જી. અને આજે પણ બ્લડનો વિકાસ, ડેવલપમેન્ટ વિશ્વમાં એટલો બધો વૈગરી થઈ ગયો છે કે હવે તો એટલું બધું નવું આવી ગયું છે, પ્રથા, પ્રણાલિકા અને રિસર્ચ એન્ડ સાયન્સ. એટલે મુશ્કેલીઓ તો પહેલાં એમ નક્કી કર્યું કે આપણે બ્લડ કોઈ પાસે લેવું કેવું છે. એટલે અમે નક્કી કર્યું કે કલેક્ટર ઓફિસમાં ગયા અમે કે ભાઈ તમારા બધા કર્મચારીઓને રક્તદાન કરી આપશું, રક્તનું ગ્રુપ. બરાબર. અને એની 3 ડિરેક્ટિવ બનાવશું. એક તમને આપશું, કલેક્ટર સાહેબને, એક રિસેપ્શનમાં આપશું અને એક બ્લડ બેંકમાં આપશે. હવે કલેક્ટર ઓફિસમાં કોઈ પણ કર્મચારી કે કોઈ પણ સગાવાલા માંદા પડે, જેને ખબર છે કે કૌશિકભાઈનું બ્લડ છે, ગ્રુપ ખબર છે, એટલે એ ગ્રુપ લઈને જ ભેગા આવે. તો એવા અમે 40,000 ટેસ્ટ કર્યા વિનામૂલ્ય. એવી રીતે એચ ઇન્ડસ્ટ્રીમાં ગયા, મોટી ફેક્ટરીમાં ગયા અને ડીએટી બનાવીને આપતા ગયા. એટલે લોકોને બ્લડ ગ્રુપ જાણતા ગયા અને એ 40,000 ગ્રુપ ગયા એટલે ડીએટી અમારી બની ગઈ. બરાબર. કૌશિકભાઈનું બી પોઝિટિવ છે તો અમે એને ફોન કરી આવો અને એ રીતે થયું. મેડિકલ કેમ્પ પણની શરૂઆત તમે જ કરી? હા, કરી. અને ટાટાએ 1983માં અમને ટાટાએ મોબાઈલ બ્લડ બેંક આપી, જમશેદપુરથી બસ આપી અને ગામડે જઈને કેમ્પ કે હજારો કેમ્પ કે ગામડે. બરાબર. બહુ અદ્ભુત. એટલે આ આઈડિયા બી બહુ મહત્વનો છે કે એને બ્લડ ગ્રુપની જાણકારી મળે છે અને તમારે એક ડેટાબેઝ બની જાય છે કે આટલા લોકોનું આવું ગ્રુપ છે, જરૂર પડે તો અહીંયા કરી શકાય છે. અત્યારે લાઈફ બ્લડ સેન્ટર છે એ 2003 થી રિજનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન સેન્ટર છે, આરબીટીસી સેન્ટર છે. બરાબર. અને આખા આપણા રિજનમાં જે કંઈ બ્લડ બેંકનું હોય તો વી આર ધ સેન્ટર. ઓકે. અત્યારે આપણે બધી જગ્યાએ આપણી પાસે કેમ્પ કરી શકે એવી આપણી પાસે સુવિધા પણ છે કે તમે ઓલ ઓવર ગુજરાતમાં બધી જગ્યાએ તમે બ્લડ ડોનેશન કેમ્પ નહીં કરી શકો. અને ઇફ ઇટ ઇઝ નોટ એવરી ઓલ્ટરનેટ ડે એક આપણો બ્લડ ડોનેશનનો કેમ્પ હોય છે. પણ કેટલી લોકોમાં બ્લડ ડોનેશન માટે કેવી અવેરનેસ આવી છે? સમયના ગાળા મુજબ વધી છે? એક બહુ સરસ વાત. જી. 1990માં એક બનાવ બન્યો કે બ્લડની બહુ ખેંચ પડવા માંડી. હાજી. અને પર્ટિક્યુલરલી વેકેશન હોય, પર્ટિક્યુલરલી દિવાળી હોય, તહેવાર હોય, જન્માષ્ટમી હોય, બરાબર, ત્યારે અમે એક મોટું અભિયાન ચલાવ્યું અને પછી અમે નક્કી કર્યું કે આજે હું કે તમે અપીલ કરશો તો રક્તદાન નહીં કરે, પણ અમે કોઈ સેલિબ્રિટીને બોલાવીએ તો લોકોને લાઈન લાગશે. બરાબર. અને એમાં 26મી જાન્યુઆરી 88 મને બરોબર યાદ છે, સર્કિટ હાઉસમાં સભાના આજમી એવા બચ્ચન આવ્યા. બરાબર. 1 મહિનો માતાને શૂટિંગ મેં આઝાદ શૂટિંગ ચાલતું હતું. ત્યારે 25મી જાન્યુઆરી હું સાંજે સભાના આજમી મળવા ગયો. એટલે મેં કીધું કાલ 26મી જાન્યુઆરી છે, કદાચ કાલ શૂટિંગ બંધ હશે તો તમે પધારો. તો 26મી બહાર આવ્યા, 26મી પોતે આવ્યા, પોતે રક્તદાન કર્યું અને અગાસીમાં દીધું I have donated blood. Have you? આખા લોકો બધા ભેગા થઈ ગયા. બરાબર. અમિતાભ બચ્ચનના કોન્ટેક્ટમાં આવ્યા. અમિતાભ બચ્ચન થેલેસીમિયા ટ્રેસ અને એની જિંદગીમાં એને ખૂબ લોહી લીધું છે. મેડિકલ સાયન્સ પ્રમાણે બીજી જિંદગી પણ મળી છે, વિડીયો પણ એના આવેલા છે. એટલે તરત એક પછી એક ગુથાતું ગયો અને મિસિસ લીલા સુમન મુરગાંવકર નું નામ એવું હતું ભારતમાં, બ્લડ બેંકના મધર ટેરેસા ગણાતા હતા. અને એને લંડનથી બ્રિટિશ કાઉન્સિલ થ્રુ ડૉક્ટર W. જોન લોકેને બોલાવ્યા. વોઝ એ બ્રિટિશ એક્સપોર્ટ ઇન ટેકનોલોજી. ઓકે. 83માં મધર ટેરેસા રાજકોટ આવ્યો. મધર ટેરેસા પણ અમારે ત્યાં આવી ગયા. બરાબર. અને મિસિસ મુરગાંવકરે બ્રિટિશ કાઉન્સિલ થ્રુ ડૉક્ટર W. જોન લોકેને 3 વીક માટે બોલાવ્યા
અને બધા ટેકનિશિયન ટ્રેનિંગ આપે વાહ અને ક્વોલિટીમાં તો 500 ટાટા નામ આવે બરાબર એટલે અને અમે બિઝનેસમાં એ સ્વીકાર છે ક્વોલિટી આજની તારીખ પણ ક્વોલિટીમાં કે 500 લગે અને ધીરે ધીરે વધતા ગયા અને એમાં દરબારી શેઠ જે ટાટા કેમિકલ ચેરમેન જી એને 83-84માં મેં એમને વાત કરી કે સાહેબ આ બ્લડ બેંક ચલાવવું એ બહુ અઘરું કામ છે એટલે મેં જો એટલે મને કહે તું એક કામ કર ઇન્વેસ્ટ ઇન ટેકનોલોજી ઓકે કોઈ પણ છેલ્લું મશીન વાહ. હોય તમારે પહેલું આવવું જોઈએ વાહ વાહ અને ઇન્વેસ્ટ ઇન મેન પાવર એટલે એ ધારા ધોરણ હિસાબે અમે આખો અમને રસ્તો સરળ થઈ ગયો તો આજની તારીખે આજે 2 ફેબ્રુઆરી 2024 છે આજે અમારી પાસે મશીન છે એ મશીનો ભારતમાં નથી વાહ વાહ મુંબઈ દિલ્હીની વાત જ કરતો ભારતમાં નથી સાઉથ ઇસ્ટ એશિયામાં નથી એ ડૉક્ટર હવે આપણે મને પૂછવું જ છે નંદાણી સાહેબ ટેકનોલોજીની દ્રષ્ટિએ આપણે કેટલા એડવાન્સ છીએ કારણ કે મને લાગે છે રક્તદાનમાં તો ગુજરાતનું નામ છે ઇન્ડિયામાં પણ ટેકનોલોજીની વાત આવે ત્યાં ગુજરાત ક્યાં ઊભું છે ને આપણે ક્યાં ઊભા છીએ ગુજરાત પણ સારી રીતે પ્રોગ્રેસ કરી રહ્યું છે જી જી અને એમાં લાઈફ બ્લડ સેન્ટર એક ખૂબ જ આગળ વર્લ્ડ ક્લાસ લેવલની ટેકનોલોજી સાથે અત્યારે કામ કરી રહ્યું છે જી એક એક્ઝામ્પલ આપને આપું એક્સરે રેડિએટર તો Okay. ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ ઇન સાઉથ ઇસ્ટ એશિયા ઓકે ગોટ ઇટ ઇન 2016 બરાબર એટલે આ જે મશીન યુએસ થી ઇમ્પોર્ટ કર્યું અને અત્યારે અહીંયા કાર્યરત છે તો ઇટ ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ ઇવન અત્યારે ગુજરાતમાં આ એક્સરે રેડિએટર અવેલેબલ નથી. આટલા બરાબર. વર્ષો થઈ પણ એનો શું ફાયદો ગયા. થાય એનો બેનિફિટ એ છે કે ગર્ભમાં બાળક જ્યારે ડેવલપ થતું જી હોય, ત્યારે એનિમિક થઈ જાય અમુક વખત બરાબર મીન્સ કે એના હિમોગ્લોબિન ડાઉન થવા બરાબર તો બાળકના જીવ ઉપર જોખમ આવી જાય છે તો એ સમયે ઇન્ટ્રાયુટેરાઇન ઓકે ટ્રાન્સફ્યુઝન કરી શકાય છે ઓકે ધેટ ઇઝ ધ ડેવલપમેન્ટ ઓન ક્લિનિકલ સાઇડ બરાબર પણ એમાં વર્લ્ડ લેવલે ગાઈડલાઈન એવી છે કે એની માટે એલડી મીન્સ કે લ્યુકોડિપ્લીટેડ બ્લડ પણ એ ઇરેડિયેટેડ હોવું મેન્ડેટરી છે બરાબર તો એ ફેસિલિટી આપણી પાસે છે તો હવે આવા બાળકોની આપણે સારવાર કરી શકીએ અને બાળકનો જીવ બચી જાય છે ધીસ ઇઝ વન ઓફ ધ એવન્યુઝ આ સિવાય જે લો બર્થ વેઇટ બેબીઝ હોય જી નવજાત શિશુ હોય જેમાં જરૂર પડે તો એમાં બધામાં એક્સરે ઇરેડિયેટેડ બ્લડ આપવું પડે ટ્રાન્સપ્લાન્ટ પછી પણ એક્સરે ઇરેડિયેટેડ બ્લડ આપવું પડે છે અને જે કેન્સર પેશન્ટ્સ હોય છે કે જેની ઇમ્યુનિટી ડાઉન થઈ ગઈ હોય તો એમાં પણ ઇરેડિયેટેડ બ્લડ આપવું જરૂરી બને છે બરાબર ઓલ ધીઝ આર વર્લ્ડ લેવલ ગાઈડલાઇન્સ ઇટ ઇઝ નોટ કે કોઈ પસંદ ન પસંદની આમાં વાત નથી પણ ધીઝ આર ધ ગાઈડલાઇન્સ વિચ વી નીડ ટુ ફોલો બરાબર તો આ ફેસિલિટી છે આપણી પાસે તો આપણા લોકો બેનિફિટ મળે છે મળી શકે છે બરાબર સો ધીસ ઇઝ ધ વન મશીન એ સિવાય અમારી પાસે એસપીઆરસીએ ટેકનોલોજી એટલે ક્રોસ મેચ અને ગ્રુપિંગ માટે એડવાન્સ મશીન છે એ પણ એક ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ ઇન ઇન્ડિયા અહીંયા ઇન્સ્ટોલ થયેલું છે આ સાથે ટીટીઆઈ એટલે કે જે બ્લડ લીધા પછી જે ઇન્ફેક્શન માટે જે બધી ટેસ્ટિંગ કરવી પડે જેથી કરીને જે પેશન્ટ છે એને કોઈ ચેપ લાગી ન જાય બરાબર વાયરસીસ ને જે બધી ટેસ્ટ કરવી પડે તેની માટે અમે ક્રિયા ટેકનોલોજી ઇન પ્લેસ કરી છે એ પણ વન ઓફ ઇટ્સ કાઇન્ડ છે ઓકે અને જે સેપરેશન જે કરવાનું આવે હાજી લીધા હા હા પછી એની માટે હમણાં જ લાસ્ટ યર અમે ફર્સ્ટ ઇન ઇન્ડિયા ઓકે મશીન ઓટોમેટેડ કમ્પ્લીટ ઓટોમેશન એ પણ ઇન પ્લેસ કર્યું છે જેથી કરીને દરેક ઘટક જે બ્લડમાંથી પ્લેટલેટ છે આરબીસી છે પ્લાઝમા છે એ બધું એકદમ સરસ રીતે વિધાઉટ એની હ્યુમન એરર એ સારી રીતે બહુ મોટી વાત છે તો એનો આપણે પૂરેપૂરો સારી રીતે સાયન્ટિફિકલી ઉપયોગ કરી શકીએ એમાં એક વાત એડ કરું કૌશિકભાઈ જી કે જ્યુડિશિયસ યુઝ ઓફ બ્લડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પહેલા અત્યાર સુધી અમે શરૂઆત કરી ત્યારે હોલ બ્લડ જ આપવાનું જે કલેક્ટ કર્યું અમે આપતા હતા બરાબર પણ સમય અંતરે
જેને જે ઘટકની તૂટક હોય એ એ જ ઘટક જ આપીએ. વાહ આજે બર્ન કેસીસ હોય બળી તો એને ખાલી પ્લાઝમા જ આપવો પડે. જી જી રેડ સેલ અમુક ને આપવું, વ્હાઇટ સેલ અમુક ને આપે. અમિતાભ બચ્ચનને પ્લેટલેટ જરૂર પડે. બરાબર તો બરાબર પ્લેટલેટ એટલે જ્યારે લોહી ક્યાંય લાગ્યું અને એ અટકેલી તો લોહી વહી જ જાય. બરાબર. અને પ્લેટની આપીએ તો એ ગાંઠ પડી જાય અને પ્લેટ વહેતું બંધ થઈ જાય. બરાબર એને 19 બોટલનું પ્લેટ લઈને આપેલી ત્યારે બેંગ્લોરમાં. ઓહો. તો કહેવાનો ભાવ અર્થ એ છે કે જ્યુડિશિયલ યુઝ ઇઝ વેરી. વાહ મિત્તલબેન, મને એ પૂછવું છે કે જેટલી ડિમાન્ડ છે બ્લડની એટલું લોકો ડોનેટ કરે છે કે એમાં ગેપ પડે છે, તો એ ગેપ કઈ રીતે પૂરાય છે? બહુ સરસ ક્વેશ્ચન કર્યો કૌશિકભાઈ. આપણે જેટલી બ્લડની ડિમાન્ડ છે ને એના પ્રમાણમાં બ્લડની સપ્લાય ઘણી ઓછી છે. બરાબર તમને કહીએ કે આપણે સપોઝ કહીએ કે 3 મિલિયન યુનિટના બ્લડની જરૂર હોય તો એની સામે 2-2.5 મિલિયન બ્લડ જ અવેલેબલ છે. ઓકે એટલે જ્યારે જરૂરત પડે, જેમ ચંદ્રકાંતભાઈ કીધું કે બ્લડ ઇઝ લાઈક અ પેરેશૂટ, વેન યુ બરાબર. નીડ ઇટ ઇઝ નોટ ધેર ધેન યુ નેવર રિક્વાયર અગેન. જ્યારે બરાબર. જરૂરત સમયે બ્લડ મળતું નથી ત્યારે પેશન્ટ મે લૂઝ ધ લાઈફ. બરાબર એટલે આપણો એક મોટો છે કે એવરીબડી શુડ ડોનેટ બ્લડ. નો પર્સન શુડ ડાય ફોર ધ વોન્ટ ઓફ બ્લડ. કોઈ પણ વ્યક્તિ બ્લડની જરૂરિયાત વાંકે મરવાનો ન જોઈએ. જોઈએ અને નો પર્સન શુડ ડાય વિધાઉટ ડોનેટિંગ બ્લડ. વાહ વાહ ઈ પણ એક આપણે મોટો અત્યારે અને બનાવ્યો અમે છે. એડ કરું, અમિતાભ બચ્ચન આવ્યા ત્યારે ઓટોગ્રાફ માંગતા હતા. ઓટોગ્રાફ વાળા આ બધાને અમે કાર્ડ આપ્યા. કાર્ડ આપ્યા. બરાબર એને બરાબર. અમિતાભની સહી પછી હા. જયા બચ્ચનની સહી અને વાહ. કોઈ પણ ઓટોગ્રાફ માંગે કાર્ડ આપતા હતા. વાહ. એટલે મને કાં તો બહુ સારું કહેવાય, અમને થાકી જાય સહી કરી કરી અને યુ મેડ ઇટ વેરી સિમ્પલ એકારે વધારે આપતા હતા. એટલે ઇનોવેટિવ જી, લાઈફ જી. બ્લડ સેન્ટરની હંમેશા અગ્રતા રહી. જી પણ હવે પહેલાં અત્યાર સુધી હવે ઘણી બધી લોકોમાં અવેરનેસ આવી ગઈ છે કે પીપલ આર કમ ફોરવર્ડિંગ ફોર ધ બ્લડ ડોનેશન. જેમ કીધું, આપણી પાસે જે સેલિબ્રિટીની વાત કરી ચંદ્રકાંતભાઈ, કે સેલિબ્રિટી આવે તો અમારી પાસે આખી એવી ક્લિપિંગ છે કે બધા લોકો સેલિબ્રિટી ઘણા બધા કલાકારો એમાં અપીલ કરે છે. છે. એ તમને મોકલશું અમે જી, તમારે આમાં જી, play કરવું જી. હોય ત્યારે. કે એટલે લોકો આજે આપણે કોઈ સામાન્ય વ્યક્તિ કહેશું તો પીપલ વિલ નોટ કમ ફોરવર્ડ, પણ ઇફ ઇટ કમ ફ્રોમ ધ સેલિબ્રિટીઝ માઉથ બરાબર. પીપલ વિલ કમ ફોર ધ બ્લડ ડોનેશન. Yes. એ રીતે અત્યારે ઘણી બધી જાગૃતતા લોકોમાં આવી ગઈ છે. અને સૌથી મોટો એનો એક્ઝામ્પલ જો કૌશિકભાઈ આપને આપું તો જ્યારે પેન્ડેમિક હતું, લોકડાઉન હતું, જી પણ લાઈફ બ્લડ સેન્ટર એક પણ વ્યક્તિને બ્લડ કે કોઈ પણ સર્જરી ઇમરજન્સી અટકી નથી. અને એનો આખો મોટો શ્રેય આ ડોનર્સને જાય છે. વાહ લોકડાઉન હતું પણ આપણે ફોન કરતા હતા, આપણે સુવિધા કરી દીધી હતી, આપણે ગાડી રાખી હતી, તેડવા જાય, મૂકવા વાહ જાય ક્યા બાત. અને વોટ્સએપમાં બધાને મેસેજ આપી દે. ડેન્ગુ વાળા પણ હતા. હા, અને મેસેજ વોટ્સએપમાં આપી દે અને પોલીસ રોકે તો કે ભાઈ અમને લાઈફ બ્લડ સેન્ટરમાં છે. અમે લોકો એવી રીતે પોલીસમાં અરજી પણ કરી દીધી બરાબર કે અમારા કોઈ પણ ડોનર હોય તો એને તરત જ પોલીસ રોકે અને વોટ્સએપમાં એ મેસેજ બતાવે એટલે કે ઓકે ગો હેડ. એટલે આનો આખો શ્રેય છે અત્યારે જે આ બ્લડ બેંક છે. યસ, તમે વાત કરી સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજી છે, બધું જ છે, પણ સૌથી મોટો શ્રેય જો Donor. કોઈ હોય તો દે આર ધ ડોનર્સ. વાહ વાહ વાહ. વી ગીવ ઓલ ક્રેડિટ્સ ટુ અવર ડોનર્સ. એવા પ્લેટલેટના ડોનર્સ છે, એસડીપી પ્લેટલેટ્સ એવા ડોનર છે કે રાત્રે 1:30-2 વાગે તમે ફોન કરો તો ડોનર્સ આવ્યા છે. ક્યા બાત. એટલે બહુ સરસ. ઈ બહુ સારું અભિગમ છે. અને એક બીજું આમાં એડ કરું કે જે નંદાણી સાહેબે આપણે ટેકનોલોજીની વાત કરી, પણ આ લાઈફ બ્લડ સેન્ટરને 2020માં ISBT એવોર્ડ, ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન, કે જેનો બેસ્ટમાં બેસ્ટ એવોર્ડ કહેવાય ડેવલપિંગ કન્ટ્રી જી જી 2020નો, જી ઈ એવોર્ડ આપણને એનાયત થયા છો. વાહ. આખા ભારતમાં આપણે વી આર ધ ફર્સ્ટ, અને એમાં 114 કન્ટ્રીઝ, 114 કન્ટ્રી એના મેમ્બર છે. ક્યા બાત ક્યા બાત. ઈ મેમ્બર્સમાંથી 114 ઇટ્સ અ ગ્રેટ અચીવમેન્ટ. અને એમાં દર 2 વર્ષે એક આપે અને આખા દુનિયામાં એક. બરાબર લોકડાઉન હતું એમાં ડૉક્ટર સંજીવ નંદાણી સાહેબ અને અમને લોકોને એ લોકોએ કીધું હતું કે વી વેર સપોઝ ટુ ગો એન્ડ કલેક્ટ ધ એવોર્ડ એટ બાર્સેલોનામાં હતો, વાહ પણ આ લોકડાઉનની હિસાબે બધી ફ્લાઇટ ને બધું રદ થયું એટલે જી, પછી જી, ઈ થયું. પછી જી. એ લોકોએ એનું અમને વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ પર આપ્યું. પણ ધેટ ઇઝ ધ ક્વોલિટી બરાબર વી આર ટોકિંગ બરાબર. અબાઉટ. પણ બેન, એમાં હજી મને એક પ્રશ્ન છે કે અમુક ગ્રુપ રેર હોય છે, એની કેટલીક સમસ્યા હોય છે, એમાં શું રસ્તો નીકળતો હોય છે મોટા ભાગે? એમાં તમે ડૉક્ટર એમાં સંજીવ એના માટે બહુ સરળ વાત છે. જી એ બે નેગેટિવ હોય, આપણે
તો દર 400 માંથી એક એબી નેગેટિવ નીકળે. બરાબર. એ જ્યારે માંદો પડે ત્યારે એ એબી નેગેટિવ સ્ટોક માનો તો તકલીફ પડે. એમાં 2-4 કિસ્સા એવા બની ગયા છે. અહીંયા હું નામ ટાંકી શકું નહીં, એટલી બધી મોટી સેલિબ્રિટી હતી. તેને 31 ડિસેમ્બરના રોજ એબી નેગેટિવ બ્લડની જરૂર પડી મુંબઈમાં. બરાબર. અને આખું મુંબઈ એને ખંખોડી નાખ્યું. તો ન મળ્યું અને અહીંથી ઇમિડિયેટલી ફ્યુ વિથ ધ બ્લડ ઓહ. લાઈફ વોઝ ધેર. પણ અમે બ્યુટીફુલ પાર્ટી જે ડૉક્ટર સંજીવ નંદાણી એટલી બધી બ્યુટીફુલ ડિરેક્ટરી રાખી છે એબી નેગેટિવના અમે મળી જાય, ડોનર તૈયાર જ હોય. તૈયાર જ હોય. વાહ. અને બીજે દિવસે બહુ સરસ. નવું એબી નેગેટિવ બ્લડ 9 ગ્રુપ 9 બોટલ મોકલે. બીજે દી રાતના સવારે 10 બીજી કલેક્ટ થઈ ક્યાં રાખી વાત, ક્યાં વાત. અને બીજે દી પાછી 10 મોકલી મુંબઈ. એ જ બધું. વાહ વાહ વાહ. અને બહુ તમે અગાઉ અદ્ભુત. એક પ્રશ્ન કરી જરા વાત કપાઈ કે શોર્ટેજમાં શું કરો. જી જી. બધા સેલિબ્રિટી અમે જોઈન કર્યા, પછી જયા બચ્ચન આવ્યા અને ગુજરાતમાં અને દેશમાં બ્લડ ડોનર મુવમેન્ટ બહુ અગ્રપણે વધી અને આજની તારીખે ફિગર્સ પ્રમાણે ગુજરાતી હાયર હા, નંબર 1 છે. ગુજરાતી નંબર 1 છે આજે બ્લડ ડોનેશનમાં. અને બહુ મોટી વાત. આ ના થકે હું એટલું જરા ધ્યાન કરું કે વસ્તીનો જો 2% લોકો રક્તદાન કરે તો there is a river of blood. તો અત્યારે કેટલા લોકો કરે? અત્યારે 1% થી ઓછું થાય. બાપ રે. જે વસ્તી છે એ 1% થાય. જો 2% થઈ જાય. બરાબર. ગુજરાતમાં અત્યારે 1.4 સુધી પહોંચ્યું પણ છે. પણ ચંદ્રકાંત, બ્લડ બેંકના સંખ્યાની વાત કરીએ તો ગુજરાતમાં સારું પિક્ચર છે નંદાણી સાહેબ, કે તમને કેવું હું છે? કહું એના માટે જરા. જી જી. ભારતમાં 2736 બ્લડ બેંક, Okay. ગુજરાતમાં 145 બ્લડ બેંક, સૌરાષ્ટ્રમાં 44 બ્લડ બેંક આજની તારીખે. બરાબર બરાબર. એટલે બ્લડ બેંક વધતી ગઈ અને પ્રમાણ શોર્ટેજ ઘટતી ગઈ. ઓકે ઓકે, ઘટતો સારું છે. પણ અમારા સ્વૈચ્છિક રક્તદાતાઓ મંડળો, વિશ્વકર્મા ગામડે બધા મંડળો અમારી સાથે સંકલિત છે. બધી બ્લડ બેંક સાથે સંકલિત છે. જી. એટલે જ્યારે જરૂર હોય ત્યારે ક્રમમાં અમારી જરૂરિયાત પ્રમાણે અમે દરેક બોટલનો સ્ટોક રાખ્યો હોય મેક્સિમમ. વાહ. આમ તમે 2000, 3000, 5000 બ્લડનો સ્ટોક કરી શકીએ, પણ જરૂરિયાત પ્રમાણે, વપરાશ પ્રમાણે અમે કરીએ. બરાબર. પણ તમે આ સેલિબ્રિટીની વાત કરીને અમિતાભ બચ્ચનને વાંકાનેરથી અહીં લઈ આવ્યા અને પછી ઘણા બધા સેલિબ્રિટીને તમે જોડ્યા. જયા બચ્ચન તો ચેરપર્સન પણ. છે હા, બરાબર. તો સાહેબ, આ જયા બચ્ચન ચેરપર્સન થાય એમાં તમે કંઈક જાદુ કર્યો હોવો જોઈએ. એમાં બન્યું એવું, જી. 26મી જાન્યુઆરી 88 રોજ સભાના મેળવણ કરવા આવ્યા બરાબર. અને 89માં બ્લડની વધારે ખેંચ પડી. 89 જી. વર્ષ અમારા કપરા ગયા. જી. આ એક જ બ્લડ બેંક હતી. બરાબર. સૌરાષ્ટ્રની પહેલી બ્લડ બેંક હા, હતી. પહેલી અને બરાબર. એટલી ખેંચ પડી, વરસાદ નહોતો એ સમયમાં 88-89માં. એટલે નક્કી કર્યું કે હું સભાના આદમીને મળું. એટલે એને મળવા મુંબઈ ગયો. જી. અને મેં કીધું મારે તમારી જેવા મોટિવેશનની જરૂર છે, તમે આવો તો 1000 યુનિટ બ્લડ આવી જાય. બરાબર. એટલે મને કહે કે નેક્સ્ટ હોલ યર આઈ એમ આઉટ ઓફ ઇન્ડિયા. પણ મેં તો મને બીજી સેલિબ્રિટી બતાવો તો કે યુ કેન બીટ જયા બચ્ચન, યુ નો અમિતાભ બચ્ચન. વાહ વાહ. મેં કીધું મને એના દરવાજે કોઈ જવાનો છે, તો આપ ફોન કરો. એટલે એને ફોન કર્યો જયા બચ્ચનને. ઓકે. અમે તો અંદર મને નહીં જાવે તો મને કાગળ લખી દીધો. જી જી. જુદો કાગળ લખી દીધો, ફોન કીધો. જયા બચ્ચને કીધું કે કાલે 11 વાગે મને આવે. મને કે એ હમણાં ફ્રી છે, જી. નથી કે કામ. પછી તો રેસ્ટ ઇઝ ધ સ્ટોરી. બેન, થેલેસેમિયાની વાત, કારણ કે તમને વધારે ગમે એવી પ્રવૃત્તિ એ છે. સૌરાષ્ટ્રમાં મને લાગે આ વિશે બહુ જાગૃતિ જ નહોતી અને અમુક જ્ઞાતિમાં એનું પ્રમાણ પણ વધારે હતું. તો આ જાગૃતિ મને બરાબર યાદ છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી તમે શરૂઆત કરી કે દરેક વિદ્યાર્થીનો આવો ટેસ્ટ થવો જોઈએ. તો આ વિશે વાત કરો, કારણ કે આ બહુ બહુ મહત્વની બાબત છે. વાત કરતું મીઠું જી. કે પેલા ત્યારે જી. બહુ નાના હતા. જી. કનુભાઈ માવાણી વાઇસ ચાન્સલર, બરાબર. અને સિન્ડિકેટની સભા હતી ત્યાં. અને મેં એમને કીધું કે થેલેસીમિયા જેને ટેસ્ટ ન કરે અમે વિના મૂલ્યે કરી આપીએ. બરાબર. એને પરીક્ષામાં ન બેસો એવો ઠરાવ પસાર કર્યો. વાહ વાહ વાહ. એટલે બધા સિન્ડિકેટ મેમ્બર 19 જણા હતા ત્યારે મેં, અને હું બ્લડ બેંકની ટીમને લઈને ગયો. 19 જણાના અમે બ્લડ ગ્રુપને થેલેસીમિયા ટેસ્ટ કર્યો. એમાં 2 જણા થેલેસીમિયા ટેસ્ટ કર્યા. મને કહે ટેસ્ટ એટલે દેખતા તરત જ્ઞાન જવાબ.
એટલે પછી ટેટ નાખી દીધી અને દે મેડ ઇટ મેન્ડેટરી. ક્યાં વાત. 93, 94, 95 દે મેડ ઇટ મેન્ડેટરી અને 40,000 વિદ્યાર્થીઓના ટેસ્ટ થયા. થેલેસેમિયા ટેસ્ટ કર્યા અને પછી કાઉન્સિલિંગ કરી, શીખવાડ્યું તમે લેક્ચર આપ્યા કે લગ્ન કરતો હોય તમે ટેટ હો તો ટેટ સાથે લગ્ન ન કરવા જ જોઈએ. બરાબર. અને આ વારસા નથી આવે છે. થેલેસેમિયા તો એક જુદો થોટ બનાવવો પડે એટલી માહિતી. હાજી બેન. એમાં જે ડેડે વાત કરી એમાં એડ કરું, આપણે 81માં બ્લડ બેંક શરૂ કરી. જી જી. અને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ 10 વર્ષ આપણે રિવ્યુ કર્યું. આ બધું ડેટા બધું આપણી પાસે છે. તૈયાર. આઈ હેવ ગિવન હી હેવ ગિવન મી ઇન ઇનહેરિટન્સ. આ બધી જે વાર્તાઓ છે એને જ મને કરેલી છે, કારણ કે જ્યારે આ ટ્રસ્ટ સ્થાપના થઈ ત્યારથી બહુ નાની હતી, પણ ઘરમાં અને લોહીમાં હા આવેલું છે. બરાબર બરાબર. એટલે બરાબર બધી વસ્તુઓ સમજી હતી. લોહીની વાત લોહીમાં આવી છે. જી. તો એમાં આપણે વાત કરી કે 81માં બ્લડ બેંકની શરૂઆત કરી, તો આપણે જે 10 વર્ષ આપણે બધા રેકોર્ડ કીપિંગમાં પહેલેથી ચંદ્રકાંતભાઈ ઇઝ હેવિંગ વેરી 81નો કોઈ પણ ફોટો તમારે જોવો હોય તો આજની તારીખે મળી શકે. ના ડોક્યુમેન્ટેશનમાં હી ઇઝ માસ્ટર. હી ઇઝ લાઈક આર્કાઇવિંગ માટે હી ઇઝ લાઈક માસ્ટર. તમે કહો છો ને અમુક વસ્તુ અમને બ્લડમાં મળી છે, એટલે નાનામાં નાની વસ્તુ ડોક્યુમેન્ટ કરવાનું અમે ચૂકીએ નહીં. ક્યારેક ચૂકાઈ ગયું તો ઠપકો પણ મળેલો છે, બરાબર. ભૂલ ન થાય એટલા માટે. હા. પણ ત્યારે ઈ જે ડોક્યુમેન્ટેશન રેકોર્ડ ઉપર હતું, ત્યારે આપણે રોજનું જે આખા મહિનાનું જે બ્લડ આપણે ઇસ્યુ કરતા હતા એ હવે આપણે રોજનું ઇસ્યુ થઈ ગયું. કારણ કે ત્યારે તો ઇનિશિયલી બહુ સ્ટ્રગલથી, જેમ આપણે વાત કરીએ એમ બ્લડ બેંક શરૂ થઈ હતી અને મહિનાના 50, 60, 70, 80, 100 યુનિટ તો માંડ થાય, જે આજે આપણે ડેઈલી ઇસ્યુ છે. બરાબર. ત્યારે જે આટલા યુનિટ ઇસ્યુ થતા ને એમાંથી આપણા સ્ટેટિસ્ટિક આપણે કેલ્ક્યુલેટ કર્યા ને તો 12% થી 15% બ્લડ થેલેસેમિયામાં જતું હતું. અને થેલેસેમિયા ઇઝ અ જીનેટિક ડિઝીઝ ડિસઓર્ડર, કે એનો કોઈ ક્યોર નથી. બરાબર. અને એમાં તો ઓનલી પ્રિવેન્શન ઇઝ ધ ક્યોર, કે થેલેસેમિયાનું નવું બચ્ચું ન જન્મે એ જ આપણો અભિગમ હોવો જોઈએ. તો ત્યારે એ બધી તપાસ કરતા જોયું કે આમાં આજે કોઈ ઇમરજન્સીના પેશન્ટ, ડિલિવરીના પેશન્ટ કે કોઈ એક્સિડન્ટના પેશન્ટ, એને લોહી આપવું કે સામે થેલેસેમિયા. બરાબર. અને થેલેસેમિયામાં લોહી આપણી ફરજ છે, પણ અંતે ધેટ બચ્ચું ઇઝ નોટ ગોઈંગ ટુ લીવ ફોર અ લોંગર ટાઈમ. બરાબર. એટલે આપણે બોલવું ન છે, પણ એક વખત લોહી ઠીક છે, એને સર્વાઈવલ માટે થોડો સમય એની લાઈફને થોડી લીઝ મળે. વધારે. એવું નથી, આજે જો કોઈ પ્રેગ્નન્ટ લેડી છે, એક્સિડન્ટનો પેશન્ટ છે, તો જો એને બ્લડ સમયસર ન મળે તો એ વ્યક્તિ જાત જ, કારણ કે એને જીવવાની આશા ઘણી લોંગ સ્ટેન્ડિંગ છે. એક પ્રકારનું ધર્મ સંકટ કહેવાય. હા. ત્યારે એમ જોયું, ત્યારે નક્કી કર્યું ટ્રસ્ટે ચંદ્રકાંતભાઈ કે આમાં તો થેલેસેમિયાની ટ્રીટમેન્ટ કરવાનો કોઈ મતલબ જ નથી. થેલેસેમિયાનું નવું બચ્ચું ન જન્મે, પ્રિવેન્શન ઇઝ ઓનલી ક્યોર. અને એટલે આપણે 1981માં થેલેસેમિયા પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ પ્રોગ્રામ ચાલુ કર્યો. બરાબર. અને એ અંતર્ગત આપણે અત્યાર સુધીમાં 7 લાખથી પણ વધારે ટેસ્ટ કર્યા છે. 15 લાખથી વધારે લોકો સુધી આપણે અવેરનેસના ડ્રાઈવમાં પહોંચ્યા છે. અત્યાર સુધી લોકોને થેલેસેમિયા શું છે એ ખબર જ નહોતી. બરાબર. પણ હવે લોકોની અવેરનેસ આવી છે કે સગાઈ કરતા પહેલા તમે જન્માક્ષર મેળવો કે તમે ગ્રહો જોડાવો, એ બધું કરો, પણ હેવ યુ ડન યોર થેલેસેમિયા ટેસ્ટ? બરાબર. અને અમારી પાસે 250 થી 300 એવા રજિસ્ટર્ડ પેશન્ટ છે કે જેને લોહી આપવું પડે છે. આજે તમે એક વ્યક્તિ થેલેસેમિયાની એક 12 વર્ષની 14 વર્ષની દીકરી આવે, તમે એને જોવો તો એ 6-7 વર્ષની હોય એવી લાગે ને. બરાબર. બહુ. એક વીક પહેલા હું આવી હતી, એક ડોનરને લઈને અહીંયા મળવા બ્લડ બેંકની મુલાકાત આવી, ત્યાં એક દીકરી બરાબર થેલેસેમિયાનું બ્લડ લેવા આવી. મેં પૂછ્યું, બેટા શું છે તારી ઉંમર? તો કે મારી ઉંમર 20 વર્ષની છે. 18 વર્ષની કીધી. છોકરી તમને સાવ 8 વર્ષ જેવી લાગે. મેં તો કેટલા યુનિટ બ્લડ કન્ઝ્યુમ, કેટલા? તો કે મારે મહિનામાં 3 વખત તો આવવું જ પડે. મેં તો અત્યાર સુધીમાં કેટલા યુનિટ થઈ ગયા? તો કે મેડમ અત્યાર સુધીમાં મેં 430થી વધારે બ્લડ યુનિટ લઈ લીધા છે. બાપરે. અને અલ્ટિમેટલી she is not going to live for a longer time. એટલે અમે એક ભેખ લીધો છે, એક મિશન લીધું છે, કેમ્પેઇન ચાલુ કર્યું છે કે ટુ મેક અ થેલેસેમિયા ફ્રી સોસાયટી. વાહ. આજે એમાં આ 1, 2, 3 જણા નથી, આ આપણું સંયોજનનું કામ છે. આજે સાયપ્રસ કેમ છે થેલેસેમિયા ફ્રી થયું, તો આપણે આ અભિગમ અમે 2020થી એકદમ ફૂલ ફ્લેજેડ લીધો છે. આજથી આપણે 10, 15, 20 વર્ષ આપણે કાર્ય કરશું ને, તો આવતા સમયમાં જેમ એઇડ્સ કેમ
એરિડેકેટ થયો, બરાબર. આવી રીતે પોલિયો જેમ નાબૂદ થયો, એમ આવો સમય આવી શકશે. 20 વર્ષ આપણે 30 વર્ષ કામ કરશું તો કે ભાઈ નવું થેલેસેમિયા બાળક નહીં જન્મે. બરાબર બરાબર. એના માટે થઈને આપણે આ અભિગમ કરી પણ કેવી એના કારણે કેવી જાગૃતિ આવી છે? આવી છે, ઘણી અવેરનેસ આવી છે. Okay. અમે લોકો સ્કૂલ, કોલેજીસ મેઇનલી, દરેક ગાયનેક્સ અને દરેક ગાયનેક હોસ્પિટલ્સ છે, મેરેજ બ્યુરોસ છે કે જ્યાં લગ્ન મંડપ હોલ વાડી થતું હોય, એ બધાને અમે લોકો અવેર કરીએ છીએ. આપણી ટીમ છે કે એક ટીમ છે એ અવેરનેસનું કાર્ય જ કરે છે, લોકોને જઈને મેસેજ પહોંચાડે છે. ઇવન આપણે ગુજરાત સરકારને પણ મળ્યા છીએ કે આ થેલેસેમિયા નાબૂદ કરવામાં જો સરકારશ્રીનો આપણને સહયોગ રહે તો આ બહુ આપણે કરતા વાર લાગે, પણ જો સરકાર એમાં એડ થાય તો એ વસ્તુ બહુ સારી રીતે મોટા પાયે થઈ જાય. એવી જ રીતે આપણા ભૂતપૂર્વ કલેક્ટર છે, અત્યારના કલેક્ટર છે, રાજકોટના ડિસ્ટ્રિક્ટના, અમે લોકો એને સમયાંતરે મળીએ છીએ અને આ અવેરનેસ અને લોકો થેલેસેમિયા ટેસ્ટ કરવા માટે પ્રેરાઈને, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અમારો એક જ મેસેજ છે, માઇનોર છે યુ શુડ નોટ વરી, પણ માઇનરના લગ્ન માઇનર સાથે ન થવા જોઈએ તો થેલેસેમિયા એટલે ઈ એક જાગૃતિ વધારે જરૂરી છે, ઈ અટકાયત જરૂરી છે અને ઈ કરવાની જરૂર છે. પણ નંદાણી સાહેબ, આટલી આપણે મોડર્ન ટેકનોલોજી અહીંયા તમે ઇન્સ્ટોલ કર્યું છે, તો બીજી બ્લડ બેંકવાળા અહીંયા આવે છે તમારી સાથે કન્સલ્ટ કરતા હોય, એમની જરૂરિયાત શું છે, તમે એવું બનતું હોય છે, કોલોબરેટ થતું હોય છે? યસ, એવું અમારે એકેડેમિકલી વી ડુ ઇન્ટરેક્ટ અને જરૂર પડે ત્યારે એકબીજાના સહયોગથી જ આગળ વધતા હોઈએ. ક્યારેક બ્લડ ગ્રુપ કોઈકનું આઈડેન્ટિફાઈ કરવામાં તકલીફ થાય તો એમાં સહયોગથી, કારણ કે આ ક્યારેક કિસ્સાઓ બને છે કે જેવી રીતે લોહી ચડાવવામાં ક્યાંય મિસ્ટેક નાની મોટી થઈ જાય તો પણ મુશ્કેલીઓ થાય. થઈ શકે. સો વી ડુ કોલોબરેટ વિથ વેનેવર રિક્વાયર્ડ. ડે ટુ ડે લાઈફમાં જરૂર ન પડે પણ જ્યારે એવા કિસ્સા આવે ત્યારે ચોક્કસ એ રીતે કોલોબરેશન કરવું પડે. થેલેસેમિયાની મેડમે જે વાત કરી એમાં એક એડ ઓન કરી શકું કે બે પતિ પત્ની છે, એમણે ટેસ્ટિંગ પહેલા નહોતું કરાવ્યું, બરાબર, થેલેસેમિયાનું. હવે ખબર પડે છે કે બંને ટ્રેક છે, તો ગર્ભમાં રહેલ બાળક મેજર આવી શકે, બરાબર, 25% ચાન્સ. તો એની ટેસ્ટ પણ હવે શક્ય છે કે ગર્ભમાં રહેલ બાળક થેલેસેમિયા મેજર છે કે નથી, બરાબર, અને જો હોય તો એને એબોર્શન એડવાઇસ કરવામાં આવે છે. તો આ જે 7 લાખ ટેસ્ટ અત્યાર સુધીમાં થયા, તો એમાં ટીલ ડેટ 121 બાળકો થેલેસેમિયા મેજરનો જન્મ થતો અટક્યો. વાહ, બહુ સરસ. Those who have followed the advice. જે એડવાઇસ ફોલો ન કરે, નો વી વોન્ટ ટુ ગો અહેડ વિથ ધ. પણ માઇનોર મેરેજ થઈ શકે. હા, થઈ શકે. અને માઇનોર પછી બચ્ચું જ્યારે પ્રેગ્નન્ટ થાય લેડી, ત્યારે એનું બચ્ચાનું ટેસ્ટિંગ થઈ કરવું જોઈએ. પણ માઇનોર અને મેજર લગ્ન થાય ખરા? ન થાય. લગ્ન સુધી પહોંચી જ ન શકે. ઓકે, એટલી લાઈફ સ્પાન જ ન હોય. બરાબર. બાળક જન્મે ને એકાદ વર્ષની અંદર જ ખબર પડવી જાય છે કે આ મેજર છે. આપણે પહેલા સાંભળ્યું હશે બાળક પીળું પડી ગયું, તો ઈ એક લોહીની ઉણપ, અને એનો કોઈ ઉપાય નથી, અને ઈ મેજર લગ્ન સુધી બહુ ઓછા કિસ્સામાં પહોંચી શકે, અને એ લોકોને ખબર પડી જ જાય કે એ લોકો મેજર છે. એટલે આમ કૌશિકભાઈ એવું કહી શકાય કે જો આ મૂવમેન્ટ ચાલુ ન થઈ હોત તો વધારે આજની તારીખે કદાચ એક લાઈવ બ્લડ સેન્ટર ને બીજી જે બ્લડ બેંક્સ અવેલેબલ છે આપણે રાજકોટમાં, એની બદલે we would be requiring more than 2 times or 3 times blood bank to બરાબર છે. મુશ્કેલ થઈ જાય કામ, અને મુશ્કેલ થઈ જાય કારણ કે then needy patients will એ સફળ થાય. જેને જિંદગી મરણનો પ્રશ્ન છે એને મળે ને એને આમાં બ્લડ જાય. બરાબર, બહુ મહત્વની વાત છે. બહુ સરસ. હજી કઈ આમાં ઉમેરો? જી, ઈ પ્રશ્ન આપણે રહી ગયો, તમે રિસર્ચ રિલેટેડ વાત કરી. યસ. એમાં આપણે વાત પછી બીજી વાતે ચડી ગયા. પણ હું એ નંદાણી સાહેબને કહીશ કે આપણા રિસર્ચ રિલેટેડ થોડું તમને વાત કરે કે જે BX પોઝિટિવ, BX નેગેટિવ કે જે આપણે કોઈ દિવસ સાંભળ્યા નથી, એ એન્ડ કેવા ગ્રુપ છે કે જે વન ગ્રુપ ઇન 3.5 લાખમાં એવું એક ગ્રુપ, રેરેસ્ટ બોમ્બે બ્લડ ગ્રુપનું હજી બધાય નામ સાંભળ્યું છે, પણ આ બધા ગ્રુપિંગ એવા છે
બીએક્સ પોઝિટિવ છે તો 1.5 લાખમાં એક હોય છે. એ એન ગ્રુપ છે તો એ ગ્રુપ વાળા 40,000 હોય ને એવામાં એવું એક ગ્રુપ છે. એવા ગ્રુપ વિશે હું સાહેબને ટેકનિકલી વધારે તમને સારી રીતે સમજાવી શકશે કે ઈ ટાઈપના રિસર્ચ રિલેટેડ અને જે રેરેસ્ટ ઓફ ધ રેર બ્લડ ગ્રુપિંગ છે એ પણ આપણી સંસ્થામાં સંજીવભાઈના વડપણ હેઠળ આપણે કર્યા છે. અને જે રીતની એન્ટીજન ફિનોટાઇપિંગની બ્લડ ડોનર રજિસ્ટ્રી છે એ પણ સાહેબ વાત કરશે. બોમ્બે ગ્રુપ છે તો એમની કારણ કે બોમ્બે ગ્રુપ એવું છે કે હજી ઘણા લોકોને ખ્યાલ છે, પણ આ જે નવા ગ્રુપ છે ને એ તો અત્યારે બહુ તાકીદના નવા ગ્રુપ છે. જી સાહેબ. બસ એટલે આ બધા ડિફરન્ટ ગ્રુપ્સ રેર ગ્રુપ છે એની રજિસ્ટ્રી હોય છે અને પણ એમને એ ગ્રુપ આઈડેન્ટિફાઈ કરવા માટે ટેસ્ટ બધે અવેલેબલ ખરા? ના, બધે અવેલેબલ નથી. એટલે અહીંયા અમારે પણ મેક્સિમમ અમે જેટલું કરી શકતા હોય એટલું અમે કરીએ. બરાબર. કમ ટુ અ કન્ક્લુઝન કે આ રેરેસ્ટ ઓફ ધીસ રેર બ્લડ ગ્રુપ છે, then we send it to reference lab in Delhi. Okay. અને there we get it confirmed and then we give the report to the person. બરાબર. It takes time. એટલે ઘણીવાર ડોનર અમને પૂછતા હોય કે ગ્રુપ કરવામાં થોડી આટલી બધી વાર. સાચી વાત છે. હા, એને ખ્યાલ નથી કે આ રેરેસ છે. અને it takes 15 days. ઓહ બાપ રે. Because so many battery of test has to be done, then sent to એમાં સાથે સાથે બ્લડ અને પછી એના કન્ફર્મેશન માટે સલાઇવરી ગ્રુપ થાય, જે આપણને સલાઇવા મોઢામાં આવતું એનું સેમ્પલ લેવું પડે, એનું ટેસ્ટિંગ કરવામાં આવે. એ બંનેનું અલ્ટિમેટલી એક નિષ્કર્ષ આવે, બ્લડ અને સલાઇવરી. બરાબર બરાબર. અને then we can come to a conclusion. એટલે these are all difficult things, but fortunately we come across. બહુ મોટી વાત છે. પણ આવું અવેલેબલ બીજી જગ્યાએ પણ થાય એ બહુ જરૂરી થાય ને. બીએક્સ નેગેટિવ 1 in 3.5 લાખ. Yes, 1 in 3.5 લાખ. 3 લાખમાં એક. બીએક્સ નેગેટિવ, બીએક્સ પોઝિટિવ એ 1.5 1.5 લાખમાં. બાપ રે. હમણાં જ 4 મહિના પહેલા એ એન્ડ આપણે 3-4 મહિના થયા છે. 3 મહિના પહેલા એ એન ગ્રુપ કીધું કે જે એ એન એટલે એ પોઝિટિવ હોય ને એવા 40,000 એ પોઝિટિવમાં એક એ એન મળે. એટલા સબ ગ્રુપ જે બરાબર બરાબર. પણ બોમ્બે ગ્રુપ વિશે કયો, કારણ કે જનરલ લોકોને નથી ખ્યાલ હોતો. બોમ્બે ગ્રુપ પહેલીવાર બોમ્બેમાં શોધાણું. જી એટલે ઇટ ઇઝ નોન એઝ બોમ્બે ગ્રુપ. ડોક્ટર એચ.એમ. ભાટિયા. જી. અને પછી હવે બોમ્બે બ્લડ ગ્રુપ જેનું આવે તો ઇમ્પોર્ટન્ટ ઇઝ કે એને બોમ્બે બ્લડ ગ્રુપ બીજા ડોનર હોય એનું જ લાગુ પડે, અધરવાઇઝ મેસિવ રિએક્શન આવે અને પેશન્ટ મે લૂઝ ધ લાઈફ. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે પણ બોમ્બે ગ્રુપ હોય એવા લોકો ઓછા હોય છે. અત્યારે 3 જ વ્યક્તિ રજીસ્ટર છે. બરાબર. ઇનિશિયલી 2 that હવે એમના શું છે, આ ફોન નંબર ને સમય જતા બદલાઈ જાય. જી હા. બરાબર. અત્યારે we have 3. અને બ્લડ બેન્કિંગમાં એક એવી સિસ્ટમ પણ નેશનલ લેવલે છે કે આવા રેર ગ્રુપ માટે એક ગ્રુપ ચાલે છે WhatsApp ઉપર. આ ટેકનોલોજીનો અગેન બેનિફિટ. બરાબર. અને એમાં મેસેજ મુકાઈ જાય કે આ ગ્રુપનું કોઈ તમારી પાસે કોઈની પાસે પણ અવેલેબલ હોય તો વી કેન ટ્રાન્સપોર્ટ ધ બ્લડ પ્રોડક્ટ એઝ વેલ, અથવા તો નજીકમાં હોય તો ડોનર પણ ત્યાં જઈ શકે. એક બીજું થોડું લોકોમાં કન્ફ્યુઝન હોય છે કે કોણ બ્લડ આપી શકે અને કોણ ન આપી શકે. આ ઘણીવાર આમાંથી પ્રોબ્લેમ ઊભા થતા હોય છે. એવું કોઈ એમાં ક્રાઇટેરિયા ખરો? બહુ અગત્યનો પ્રશ્ન. જી. બહુ આ સમાજને બહુ ઉપયોગી પ્રશ્ન પૂછ્યો છે. અને ડોક્ટર નંદાનીને વિનંતી કરી કે વિગતથી ઉપર વ્યક્તિ બ્લડ આપી શકે, મેલ ફિમેલ. બરાબર. એમાં કોઈ ઇશ્યુ નથી. પછી there are certain criteria, હિમોગ્લોબિન થી સ્ટાર્ટ થાય, 12.5 ઉપર હોવું જરૂરી છે. બરાબર. એ હશે તો પછી એની મેડિકલ એક્ઝામિનેશન થશે. મેડિકલ એક્ઝામિનેશન માં બધું પરફેક્ટ લાગશે તો પછી એનું ડોનેશન. એનું વજન 45 કિલો જેવું વધારે ક્રાઇટેરિયા છે. વજન છે. પણ અમુક પ્રકારની મેડિસિન લેતા હોય તો પણ ન કરી શકાય. એટલે ઓલમોસ્ટ મોર ધેન 50 રીઝન્સ છે. ઓહ બાપ રે. જે મેડિકલ ડોક્ટર બેઠા હશે એક્ઝામિનેશન માટે, એ
he will go through everything. પણ તો સાહેબ તો એનો રક્તદાન ઉપર અસર થાય ને, કારણ કે આપણે ત્યાં ડાયાબિટીસ વધી ગયું છે, બીપીના હાર્ટ ડિસીઝ વધ્યા છે. કૌશિકભાઈ આપનો મુદ્દો બહુ પરફેક્ટ છે, પણ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે આમાં પરિસ્થિતિ આ પાછી ધર્મ સંકટની હોય. એક દાન કરે છે, બરાબર, શું કામ કે બીજાને જીવન મળે. મળે, બરાબર. પણ કોકને જીવન દેવા જતા જે દાન આપી રહ્યા છે એને તો નુકસાન ન જવું હા, જોઈએ. બરાબર છે. એ પણ જોવાની આપણી યસ, એટલી જ જવાબદારી. એકદમ એકદમ So all these criteria has been બરાબર, બરાબર. દાખલા તરીકે હાઈ બ્લડ પ્રેશર હોય તો ન કરી શકે. હા, હા. આ તો તમારે છે ને સિરીઝ બનાવવી પડે. 44 વર્ષ. ના ના, પણ મને તમને કહું, હું નંદાણી સાહેબ જો તૈયાર થાય ને તો અઠવાડિયે એક ભલે 5 મિનિટનો એક મિનિટનો એપિસોડ કરી દો તમે. તમારે અમારે ત્યાં સ્ટુડિયો છે, ત્યાં આવો તો બી વાર વેલકમ, તો બી ચાલે, તો બી ચાલે, અમારે અહીંયા ઇનહાઉસ ટીમ છે. ચાલે ચાલે, કરીએ આપણે આખી એક સિરિયલ ચલાવીએ. કરો અને રક્તદાન ઉપર એટલી બધી અવસર થશે. હા હા, ના, સેવા જ છે, સેવાનું જ કામ. એક પ્રશ્ન રે, એવા 30 પ્રશ્ન લઈ લઈએ. બરાબર. એક પ્રશ્ન જવાબ આપે, રક્તદાન કોણ ન કરી શકે. બરાબર, એ 50 બોલે સાહેબ. એકદમ જાગૃતિ આવે સાહેબ. બહુ સરસ અને થાય. ઈ તમે કહો અમે તમારી ઇનહાઉસ ના ના, તમે અમને કરી આપજો, પછી અમે એડિટ કરીને મૂકશું. બહુ સરસ થાય. 44 વર્ષ થયા. જી જી જી. એક વર્ષની કેપ્સ્યુલ 1 મિનિટ માટે બનાવું ને તોય 44 મિનિટ તમને લાગે. દાખલા તરીકે પણ- તારક મહેતા આવ્યા જી. રાજકોટ ટ્રેનમાં મુંબઈ બરાબર. બ્લડ બેંક અને ચિત્રલેખામાં આર્ટિકલ લખ્યો તો વસ્તુ કરી કે હું રાજકોટ ઓલરેડી બ્લડ બેંકમાં ગયો તો આ લોકો રાજકોટના લોકો રક્ત કેવી રીતે આપી શકતા રહે? એ તો મચ્છર લોહી પી જાય. એવા એપિસોડ આપું તમને એક તમે. પણ સાહેબ, એટલે તો મેં પુસ્તકની વાત કરી ને. એક પેરેક પુસ્તક તમને આપું છું જી જી અત્યારે. જી. એમાં બધા વાક્ય લખ્યા છે. હા, એ આપણે છાપ્યા હતા ફૂલછાડમાં. છાપામાં ફૂલછાડમાં ફૂલછાડમાં આપણે હતા, અત્યારે બહુ હા, રોજ એક સરસ છાપા. કર્યું તો. પછી એક રહસ્યમય રક્ત, બરાબર, સાયન્સ ઓફ બ્લડ, ઓકે. મેં ગુજરાતીમાં બનાવ્યું છે. જી જી જી, એમાં થેલેસીમિયા શું તો સાયન્ટિફિક હોય બહુ સરસ. તો એ તમને એક પુસ્તક. ચોક્કસ પણ આ ચોક્કસ. સાહેબ અહીંયા બેઠે છે સિરીઝ ને, થઈ શકે, સિરીઝ એટલા હા, માટે. કરી શકાય. આ આખી છે આ ડોક્ટર, નર્સ ને ટેકનિશિયન માટે સંજીવ સાહેબે આ બુક બનાવી છે, આ ક્લિનિકલ હેન્ડબુક. બરાબર. દરેક ડોક્ટર નર્સ માટે. ડોક્ટરો માટે ઓકે, કે ઓકે. એમાં બધી છે. આ બ્લડ બેંક છે તો આપણે અત્યાર સુધીમાં આ બ્લડ બેંકની શરૂઆત થઈને 42 વર્ષ લખ્યા. જી. 42 વર્ષ આ સ્ટોરી ઓફ ગ્રોથ એન્ડ એડવાન્સમેન્ટ રાઇઝિંગ થ્રુ ચેલેન્જીસ. બરાબર. ચેલેન્જ વગર તો આગળ અવાતું નથી. હા. આ આખી બુકલેટ એની છે. આ સેફર એન્ડ બેટર. એ આપ્યું છે ને આ બે. આ મને આપ્યું છે. આ બે. આ બે છે સેફર એન્ડ બેટર. આમાં અત્યાર સુધીનો બ્લડ બેંકનો કમ્પ્લીટ મેં જોયું ઇતિહાસ. છે. હા, બરાબર છે, બરાબર. એટલે બધા છે. મધર ટેરેસા, જી, બધા. જી, જી. સચિન તેંડુલકર. અને એક બહુ ફાઇન અત્યારે સાહેબ ઈ વાત કરો સાયન્ટિફિક ન્યૂઝ લેટર દર હા, મહિને, બહુ 3 મહિને. જાણીતું છે જર્નલ. updates જે કંઈ transfusion medicine Journal છે, આવતા હા. હોય, ના ના અમે પોતે અમારું એક બાર ઓકે, તમારું જ. ઓકે ઓકે. એટલે ટ્રાન્સફ્યુઝન મેડિસિન આમ જોઈએ ને તો કૌશિકભાઈ છેલ્લા 15 દિવસમાં આ આખી બ્રાન્ચ ડેવલપ થઈ છે. 15 વર્ષ. બરાબર. હા હા. એટલે જે કંઈ અપડેટ્સ આવતા હોય અને ફાસ્ટ અત્યારના સમયમાં બહુ જ ચેન્જીસ આવતા જાય છે. તો વોટ એવર ન્યૂ થિંગ્સ આર કમિંગ અપ. બરાબર. હવે ક્લિનિશિયન હોય તો ક્લિનિશિયનને પણ સેમ થિંગ દે આર કમિંગ અક્રોસ. એમના ફિલ્ડમાં સતત એડવાન્સમેન્ટ બરાબર બરાબર. તો એનું જોવે કે આ બ્લડ ટ્રાન્સફ્યુઝનનું જોવે. જી જી એટલે જી. પછી વોટ વી હેવ ડિસાઇડેડ કે ભાઈ જે કંઈ ટ્રાન્સફ્યુઝન મેડિસિનના અપડેટ્સ હોય તો બાય મંથલી ક્વાર્ટરલી અમે એક ન્યૂઝલેટર તૈયાર કરીએ ફોર ધ ક્લિનિશિયન્સ. વાહ વાહ. અને જે કંઈ અપડેટ્સ લેટેસ્ટ આવ્યા હોય વિથ રેફરન્સ વી સેન્ડ ઇટ ટુ ધેમ. ક્યાં એટલે ભગવાન નકશા. ડોક્ટરને બધા. બહુ સરસ, બહુ સરસ. એટલે શું છે 2 પેજનું જ હોય, લાંબુ નહીં. લાંબુ હોય તો વાંચતા નથી. હા, એટલો સમય નથી હોતો. બહુ પણ સરસ. શોર્ટ એન્ડ સ્વીટ હોય તો દે કમ ટુ નો કે વોટ ઇઝ ધ ડેવલપમેન્ટ ઇન બહુ ધીસ. સરસ. અને ઇટ ઇઝ ટેકનિકલી એજ્યુકેશન વેરી ઇમ્પોર્ટન્ટ. જરૂરી છે, જરૂરી. સમય સાથે રહેવું બહુ અગત્યનું. બહુ આનંદ થયો બ્લડ બેંકની આટલી મોટી સફર વિશે અને કઈ રીતે અહીંયા સુધી આ મુકામે પહોંચ્યા એની તમે ત્રણેય ધુરંધરોએ માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ ચંદ્રકાંતભાઈ, મિત્તલબેન અને નંદાણી સાહેબ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.